નર્મદામાં ધોધમાર વરસાદે તારાજી સર્જી છે। ભારે વરસાદ પડતા રાજપીપળા સિસોદરા રોડ ધોવાઈ ગયો છે। વરસાદને કારણે રસ્તા પર ગાબડું પડ્યું છે। તંત્રએ સુરક્ષાને ધ્યાને રાખી અને રોડ વાહન વ્યવહાર માટે બંધ કર્યો છે। પાણી ભરાયેલા રસ્તા અથવા ડાયવર્ઝન પરથી પસાર ન થવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી છે। તો નર્મદા જિલ્લાના દ્રશ્યો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઠેર ઠેર તારાજીના દ્રશ્યો છે। ભારે વરસાદ પડતા રાજપીપળા અને સિસોદરા રોડ પણ ધોવાઈ ગયો છે। વરસાદને કારણે રસ્તા પર એક મોટું ગાબડું પડી ગયું છે અને તંત્રે સુરક્ષાને ધ્યાને રાખી અને વાહન વ્યવહાર માટે આ રોડ બંધ કર્યો છે। પાણી ભરાયેલા રસ્તા અથવા ડાયવર્ઝન પરથી પસાર ન થવા આપી। નર્મદાના તિલકવાડામાં યુવકનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ગૌચરિયા ગામે પાણીના તેજ પ્રવાહમાં યુવક ફસાઈ ગયો। પોતાનો જીવ બચાવવા માટે યુવકે વૃક્ષનો સહારો લીધો। તંત્રને જાણ થતાં એસડીઆરએફની ટીમે યુવકનું રેસ્ક્યુ પણ કર્યું છે। તો નર્મદાના તિલકવાડાના આ દ્રશ્યો દિલધડક રેસ્ક્યુ યુવકનું હાથ ધરવામાં આવ્યું છે, જ્યાં ગૌચરિયા ગામે પાણીના તેજ પ્રવાહમાં આ યુવક એકાએક ફસાઈ ગયો હતો અને પોતાનો જીવ બચાવવા માટે આ યુવકે વૃક્ષનો સહારો લીધો હતો। જોકે તંત્રને જાણ થતાં જ તાત્કાલિક એસડીઆરએફની ટીમ પહોંચી હતી અને આ સ્થાનિક યુવકનું રેસ્ક્યુ પણ કરાયું હતું। અને આજ મુદ્દે સંવાદદાતા પ્રવીણ ફોન લાઈન પર છે। પ્રવીણ, નર્મદાના તિલકવાડામાં યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, શું જાણકારી? ચોક્કસથી વૈભવી, જે ગતરાજ આજે આગાહીને પગલે કલેક્ટર દ્વારા તમામ તાલુકાઓમાં સૂચના આપી દેવામાં આવી હતી અને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી સ્થળાંતર પણ કરવામાં આવ્યા। લગભગ 40 થી 50 ઘરોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા અને ખેતરોમાં જે કામ કરતા હોય છે ને નદી કિનારાના ખેતરોના ગામો છે ત્યાંથી પણ લોકોને હટી જવામાં કહેવામાં આવ્યું હતું। પરંતુ આ એક યુવાન જે છે તે રાત્રિના રોકાઈ ગયો હતો તિલકવાડાનો અને જેમાં એકદમ અચાનક પાણી આવી જતા તેની જાણ કરવામાં આવી બાજુના ખેડૂતો દ્વારા અને તાત્કાલિક રેસ્ક્યુ ટીમ પહોંચી અને લગભગ 2 થી 3 કલાકની ભારે જહેમત બાદ એને એસડીઆરએફની ટીમ દ્વારા તેને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી હતી। એવી જ રીતે એક માંડળ ખાતે પણ એક યુવાન ડૂબી જતા તેને એનું મોત થયું છે, એટલે 2 જણ તણાઈ ગયા હતા અને બીજા એવા 3 થી 4 જેટલા ખેડૂતોને પણ બહાર કાઢવામાં આવ્યું છે। જી બિલકુલ, આભાર પ્રવીણ તમામ જાણકારી માટે। આ તરફ નર્મદાના સાગબારા ડેડિયાપાડામાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદને લઈ અને કરજણ ડેમ ઓવરફ્લો થયો છે। ડેમના 5 દરવાજા ખોલી અને 60,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। નદી કાંઠાના 9 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાંથી 40 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। ધોધમાર વરસાદ વચ્ચે અનેક ગ્રામ્ય વિસ્તારોનો સંપર્ક પણ તૂટી ગયો છે। તો સાગબારા અને ડેડિયાપાડામાં 4 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધી ખાબકી ચૂક્યો છે। પાણી આવ્યું છે, એના લીધે લીમડિયા અને શિરા ગામની આસપાસના જે લોકો છે એ લોકોને રેસ્ક્યુ કરીને ઉપરવાસમાં લઈ લેવામાં આવ્યા છે। ત્યાંના પણ મામલતદાર કચેરી અને વહીવટી તંત્ર દ્વારા પૂરેપૂરી સૂચનાઓ આપવામાં આવી છે। ગામના લોકોની સાથે સતત સંપર્કમાં છે। એવી જ રીતના ગરડેશ્વર તાલુકામાં પણ ખડકદા ગામ પાસે જે બ્રિજ બની રહ્યો છે તો ત્યાં પણ ખૂબ પાણી આવવાને લીધે લોકોને ઉપરવાસમાં લઈ લેવામાં આવ્યા છે, જેથી કરીને એમને કોઈ આવી જાનમાનની હાનિ ન થાય કે પશુધનને કોઈ હાનિ ન થાય એની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી છે। લોકો માટે જરૂર પડે તો કઈ રીતના એમને રેસ્ક્યુ સેન્ટર ઉપર લઈ જવામાં આવે, એમના જમવાની, પાણીના, પીવાની દરેક વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે। નર્મદા જિલ્લામાં કાલે સાંજથી વરસાદ ચાલુ થયો છે અને રાતે ખૂબ વરસાદ પડ્યો। 12 ઇંચ જેટલો વરસાદ પડી ગયો એવું લાગી રહ્યું છે, પણ તંત્ર આખી રાત એલર્ટ હતું અને અત્યારે પણ કરજણ ડેમમાંથી પાણી તબક્કાવાર છોડવામાં આવે છે, તેથી કરજણ કિનારાના જે ખેડૂતો છે એ ખેડૂતોને કોઈ નુકસાન નહીં થાય એવું લાગી રહ્યું છે અને તંત્ર એકદમ એલર્ટ છે કે કોઈ ખેડૂતને નુકસાન ના થાય અને કોઈ જાનહાનિનું નુકસાન ના થાય તેના માટે એકદમ કલેક્ટર ઓફિસેથી તંત્ર ખૂબ એલર્ટ છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રેસ્ક્યુ પણ કરવામાં આવે છે। કેટલા પરિવારોને રાજપીપળા શહેરમાં નીચાણવાળા વિસ્તારોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને તેમને વ્યવસ્થિત જગા પર રાખી ભોજન અને
પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. ફસાઈ ગયા હતા. એ રાત્રે ખેતરે ગયા હતા અને પછી વધારે વરસાદના કારણે ફસાઈ ગયા. તો અમારી ટીમને જાણ થતા તરત જ એમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. સર, માંડણ ગામમાં એક જણની જે ડૂબી ગયાથી ડેથ થઈ છે ટુરિસ્ટ લોકલ અમને જાણ થઈ છે. કાલે માંડણ ગામમાં કોઈ બહારથી ટુરિસ્ટ આવ્યા હતા અને એમની ડેથ થઈ છે. પણ મેં બધાને હું અપીલ કરું છું કે એમાં કોઈ પણ નદી નાળામાં તમે પ્રવેશ નહીં કરો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જે આપણા કોચવે છે, પુલ છે, ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. પણ બધાને અપીલ છે કે તમે તમારા ઘરમાં જ રહો અને કારણ વગર બહાર નહીં.